રુચિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરાના અકોટાથી મુઝમ્મુડા જવાના માર્ગ પાસે આજે ભૂવો પડ્યો હતો। ભૂવો તો નાનો હતો પણ અંદરથી ભૂવો મોટો હતો। અગાઉ આ જ જગ્યા પર ભૂવા પડ્યા હતા, તે સમય દરમિયાન રોડા નાખ્યા હતા પણ બરાબર નાખ્યા ન હતા, એટલે આજરોજ ફરી ભૂવા પડ્યા છે। કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશભાઈ ઘટના સ્થળ પર પહોંચીને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઊભા થયા છે। હવે પેજ વર્ક બરાબર કરતા નથી, જેના લીધે આ ફરીથી ભૂવાઓ પડે છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। કેવા પ્રકારનો ભૂવો પડ્યો છે? ભૂવાની તો કઈ ન હોય છે। ભૂવો 10 ફૂટ ઊંડો છે અને 5-6 ફૂટ પહોળો છે। ઉપરથી નાનો દેખાય પણ અંદર તો આ ખાડા ખોદેલા જ હોય છે। અને આ ભૂવો 3 થી 4 વાર રિપેર કર્યો છે। કઈ કામગીરી કરી રહ્યા છે આ લોકો ખબર નથી। કોર્પોરેશન કયું મટીરિયલ નાખી રહ્યું છે? અંદર રોડા નાખે છે। રોડની અંદર રોડા નાખવાના હોય, તમારે વેડમિક્સ નાખવાનો હોય, રબર મેન્ટર તો ભૂલી ગયા। વડોદરા વાસીને અત્યારની પેઢીને પૂછશો ને કે રબર મેન્ટરથી રોડ બનાવેલા એ કેવું હોય એવું પૂછશે। રબર મેન્ટરની સિસ્ટમ જ નીકળી ગઈ। અત્યારે પેલું વેડમિક્સ નાખે છે, નાના નાના પતરા લાવીને અને લાલી પાવડર ચાલ્યા કરે છે। સોસાયટીઓ ખાડામાં ગતી નહીં, રોડ ઊંચા આવી ગયા પુરાણ થઈને। એટલે વરસાદ આવે એટલે સોસાયટીમાં બી પાણી આ રોડના કારણે, અને એ જ કારણે પછી પાણીનો નિકાલ, એ પાણી રોડ બાજુ પાછું અંદર જાય છે અને પછી ભૂવા પડવા લાગે છે। પેજ વર્કિંગ બરાબર થતું નથી। પેચ વર્કિંગના નામ પર લૂંટફાટ જ ચાલે છે। એક લૂંટફાટ કેન્દ્ર બની ગયો। રોડના નામ પર બિઝનેસ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે। મજા આવી રહી છે અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને અને નેતાઓને કે ચાલવા દો પેચવર્ક। કોઈ રોડ નવો મંજૂર થઈને બન્યો છે આખો? કંઈ તમે કમ્પ્લેન થશે ભૂવાની એટલે એવું કહેશે કે જૂનો રોડ હતો એટલે ખાડા પડી ગયા। અરે પણ તમે નવો બનાવ્યો જ ક્યારે? તમે પેચવર્ક સિસ્ટમ જ ચલાવી છે આજ લગી, બીજું કંઈ કર્યું જ નથી। એટલે પ્રજાને ખાલી ઉલ્લુ બનાવે છે, બીજું કશું કરતા નથી। બીજું વાર્તાઓ કરે છે, બીજું કંઈ જ નહીં। શું જોયું? હું અકોટા રોડ પર જે આ શિવાજી સર્કલ નજીક જે રોડ છે મેઇન રોડ, ત્યાંથી મારી ઓફિસે જઈ રહ્યો હતો તો રસ્તામાં ભૂવો પડેલો જોઈ લો એટલે પછી આગળ ઊભો રહ્યો। કેટલો ઊંડો છે? ઊંડો તો ખાસો છે પણ આવતા જતા લોકોને રાહદારીઓને બહુ તકલીફ પડે ને અહીંથી રોજ નોકરી જતા લોકો હોય, પછી સ્કૂલની વેન હોય, એ બધા એટલે રાહદારીઓને બહુ તકલીફ પડતી હોય છે। અને હું તો એવું કહું છું કે જે સરકાર આપણી પાસે ટેક્સ લે છે ને એ પૈસાનો બધો વેડફાટ જ થાય છે, કારણ કે સતત ને સતત ભૂવા બસ, બીજું કંઈ જ નહીં। પેલું વડોદરા અને ખડોદરા બનાવી દીધું છે આ લોકોએ। હરીશ ચૌહાણ। Subscribe now and press the bell icon. Never miss an update.